Hello students, welcome back to the virtual class. OCM chapter number 5, staffing. In this chapter, in the last session, we understood about the staffing as the part of HRM. એટલે કે staffing જે છે એ પહેલાના સમયમાં શું હતું? It was just the process to recruit the people કે લોકોને job આપી દો and that's it, you are done. Right? It was the job to find out the employees. But now, it is not limited to the recruitment and resignation of the employee or the recruitment and the retirement of the employee. Now the concept has been broadened. Right? હવેનો જે concept છે વધારે broad થઈ ગયો છે. આજના સમયમાં સ્ટાફિંગ જે છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો એક પાર્ટ છે કે જેની અંદર તમે માત્ર ને માત્ર એમ્પ્લોઈઝને રિક્રુટ અને રિટાયર નથી કરતા પણ એની સાથે તમે એમ્પ્લોઈઝને ટ્રેન અને ડેવલપ પણ કરો છો કે જેનાથી એની પોતાની સ્કિલ્સ વધે, જેનાથી આપણી કંપનીને સારી એવી પ્રોડક્ટિવિટી દરેક એમ્પ્લોયી પાસેથી મળે. રાઈટ, તો શું છે, કઈ રીતના એચઆરએમ પ્રોસેસ થાય છે, બધું જ આપણે ગઈકાલના સેશનમાં જોઈ ચૂક્યા હતા. આજે આપણે ડીપમાં સમજવાનું સ્ટાર્ટ કરીએ છીએ ધ ટોપિક વિચ ઇઝ નોન એઝ ધ પ્રોસેસ ઓફ સ્ટાફિંગ, કે સ્ટાફિંગની પ્રોસેસ કઈ રીતના થશે. સ્ટાફિંગની પ્રોસેસ છે બહુ બધા અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, બટ લેટ્સ નોટ ગેટ ઇન્ટુ ધેટ. એમાં ફર્સ્ટ પાર્ટ તમારો આવે છે ધેટ ઇઝ ધ રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટ એટલે ટુ ફાઇન્ડ આઉટ ધ એમ્પ્લોઈઝ, એને ભરતી કરવા, એને જોબ આપવી. રાઈટ, કોઈ પણ જગ્યાએ આપણી કંપનીમાં વેકેન્સી છે અને વેકેન્સી હોય ત્યાં એ વેકેન્સી માટે આપણે એક પ્રોપર કેન્ડિડેટ સેટ કરી લઈએ છીએ, એને આપણે રિક્રુટમેન્ટ તરીકે ઓળખવાના છીએ. બહુ બેઝિક વર્ડમાં મિનિંગ આપું છું કે રિક્રુટમેન્ટ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે આપણી જે પોસ્ટ ખાલી છે કંપનીમાં એની માટે એક સુટેબલ એમ્પ્લોય ફાઇન્ડ આઉટ કરીને એ એમ્પ્લોયને આપણે એ જોબ ઓફર કરશું અને એમ્પ્લોયને આપણે જોબ આપશું અને એમ્પ્લોય પાસે એ પોસ્ટનું જે કામ બંધ હતું એ કામ આપણે લઈશું. તો બ્લેન્ક પોસ્ટની અંદર કોઈ પણ એક એમ્પ્લોયને હાયર કરીને એ પોસ્ટ ફિલઅપ કરવાની પ્રોસેસ છે ને આપણે રિક્રુટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, ટુ રિક્રુટ ધ પર્સન. તો મિનિંગ એનો અહીં આવો આપેલો છે કે રિક્રુટમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ લુકિંગ ફોર પ્રોબેબલ એમ્પ્લોઈઝ એન્ડ મેકિંગ ધેમ અપ્લાય ફોર ધ જોબ. રાઈટ, તો રિક્રુટમેન્ટની જે ડેફિનેશન છે એવી છે કે રિક્રુટમેન્ટ એક એવી પ્રોસેસ છે કે જેમાં એમ્પ્લોઈઝ તમે ફાઇન્ડ આઉટ કરો છો તમારા જોબ માટે અને જે જોબ તમે ઓફર કરો છો એની માટે તમારા એમ્પ્લોઈઝ અપ્લાય કરે ત્યાં સુધી તમે એમ્પ્લોયને લઈ આવો અને રિક્રુટમેન્ટ કહેવાય. હવે કોઈ પણ માણસ કોઈ કંપનીમાં અપ્લાય ક્યારે કરશે? વી કેનોટ ફોર્સ એનીબડી ટુ અપ્લાય ઇન ધ જોબ. I cannot come to you and say, hey, come on, you need to apply to my school or you need to apply to my organization for work. I cannot order you. But I can make you feel that આ કંપનીમાં કામ કરવાની મજા તો આવતી હશે, જો ત્યાં પોસ્ટ ખાલી હોય તો આઈ મસ્ટ અપ્લાય. તો ત્યાં સુધીની સિચ્યુએશનમાં તમને કન્વિન્સ કરવા એ પ્રોસેસને રિક્રુટમેન્ટ કહેવાય છે. બેઝિક ટર્મ્સમાં મેં જે તમને કીધું એ જ આવશે કે પ્રોબેબલ એમ્પ્લોય ફાઇન્ડ આઉટ કરવા એટલે કે સુટેબલ એમ્પ્લોય ફાઇન્ડ આઉટ કરવો, બરાબર, અને એ લોકોને આપણી જોબ માટે અપ્લાય કરવા માટે કન્વિન્સ કરવા એટલે કે આપણી જે જોબ વેકેન્સી ખાલી પડી છે, જ્યાં આપણી જોબ વેકેન્ટ છે એની માટે સુટેબલ અને પ્રોબેબલ એમ્પ્લોઈઝ ફાઇન્ડ આઉટ કરવા, એ જોબ એમને ઓફર કરવી, એ લોકો અપ્લાય કરે, બરાબર, ત્યાં સુધીની પ્રોસેસને આપણે રિક્રુટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. દેટ ઇઝ અ બેસિક થિંગ. તો ગાઈસ અહીંયા એક પ્રશ્ન આવે છે કે રિક્રુટમેન્ટની જરૂર આપણને પડે ક્યારે? રિક્રુટમેન્ટની જરૂર આપણને ત્યારે પડે કે જ્યારે આપણી કંપની નવી સ્ટાર્ટ થતી હોય, સાવ નવી જ કંપની છે, બસ એસ્ટાબ્લિશમેન્ટ છે ને હવે કામ શરૂ કરવું છે, તો એની માટે આપણે એમ્પ્લોઈઝને હાયર કરવાના છીએ. ઓર એલ્સ આપણી કંપનીમાંથી કોઈ માણસ છે એની એજ લિમિટને કારણે રિટાયર થાય છે તો એની પોસ્ટ ખાલી પડશે, તો એની જગ્યાએ આપણે માણસોને હાયર કરશું. એ સિવાયની પણ સિચ્યુએશન છે કે કોઈ માણસ છે ફોર ગોડ બીટ, બરાબર, એ માણસ મેન્ટલી રિટાર્ડેડ બને છે તો મેન્ટલી એની હવે કેપેબિલિટીઝ નથી કે આપણી સાથે કામ કરી શકે, તો એની વેકેન્સી ખાલી થાય છે. કોઈ પર્સન છે એક્સિડન્ટ મીટ થાય છે તો હવે ફિઝિકલી વર્ક કરી શકે એમ નથી, તો પણ એવું થશે. કોઈ પણ એક એમ્પ્લોયનું ડેથ થાય છે તો પણ એવું થશે. અને કરન્ટલી જે વસ્તુ મોસ્ટ પોપ્યુલર છે, એમ્પ્લોયી રિઝાઇન કરીને કોઈ બીજી જોબ સિલેક્ટ કરી લે તો આપણી કંપનીમાં એ પ્લેસ વેકેન્ટ થાય છે, તો ત્યારે એ વેકેન્ટ પ્લેસ છે એને ફિલઅપ કરવી ખૂબ જરૂરી છે. બેઝિક એક્ઝામ્પલ, ધ સિમ્પલેસ્ટ એન્ડ બેઝિક એક્ઝામ્પલ. All of you are my student and last year class ની અંદર મેં તમને વાત કરેલી that I used to do the work for the company
and I was working as the marketing head. So a company under when there was my last day, at that time there was due person into the office and he was introduced as the replacement of Prashant Bhatt. Why? Because I was giving the resignation. I was quitting the marketing field forever. So જ્યારે માર્કેટિંગ ફિલ્ડ છોડતો હતો, at that time I was marketing head for a company. તો એ કંપનીનું બધું જ માર્કેટિંગ હું જોતો હતો. કઈ રીતના માર્કેટિંગ કરવાનું છે, કઈ રીતના આપણે લોકોમાં પોપ્યુલારિટી ગેઇન કરશું, કઈ રીતના સેલ્સ ઇન્ક્રીઝ થઈ શકાય, કઈ રીતના આપણે વધુ કસ્ટમર્સને આપણા તરફ એટ્રેક્ટ કરી શકીએ, બરાબર, કઈ રીતે આપણે આપણી કંપનીની રેવન્યુ ઇન્ક્રીઝ કરી શકાય, કઈ રીતે આપણે કન્વિન્સ કરી શકીએ લોકોને ટુ મેક ધ ફર્સ્ટ ચોઇસ ઓફ આર કંપની. તો આ બધું કામ હું જોતો હતો. હવે ઇટ ઇઝ નોટ નેસેસરી કે હું કંપની છોડું છું અથવા તો હું માર્કેટિંગ ફિલ્ડ જ છોડું છું. એટ ધેટ ટાઈમ આઈ વોઝ લિવિંગ ધ ફિલ્ડ, રાઈટ. ઘણી વખત એ પણ સિચ્યુએશન આવે કે વી હેવ ટુ ચેન્જ ધ કંપનીઝ, કે હવે હું આ કંપનીમાં નહીં, હવે હું સામેની કંપની મને પ્રમોશન આપે છે, ઇન્ક્રીમેન્ટ આપે છે, સો આઈ એમ ક્વિટિંગ ફ્રોમ હિયર એન્ડ ગોઈંગ ઓવર ધેટ જસ્ટ ફોર ધ ફાઇનાન્શિયલ ગ્રોથ ઓર જસ્ટ ફોર ધ બેનિફિટ ઓફ ધ પોસ્ટ. બટ એવું કંઈ તો હતું નહીં, રાઈટ. એવું હોય તો ચલો ભાઈ કંપનીને તમારા પર ગુસ્સો હોય, બટ આઈ વોઝ જસ્ટ ક્વિટિંગ to leave the field. I was quitting the field only. કે આજ પછી માર્કેટિંગ કરીશ જ નહીં. તો જ્યારે કોર્પોરેટ કલ્ચરને માર્કેટિંગનું છોડ્યું, તો એનો મતલબ એ તો નથી કે હવે કંપની માર્કેટિંગ જ નહીં કરે. ઇટ ઇઝ અ પ્રોસેસ કે જે કરવાની છે. ઇટ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ એની ઓફ ધ કોર્પોરેટ બિઝનેસ નાઉઅડેઝ. ચાહે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લઈ લો, ચાહે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લો, બરાબર, તો દરેક ઓર્ગેનાઇઝેશન માટે માર્કેટિંગ જરૂરી છે. તમે હોસ્પિટલની વાત કરો તો એના પણ માર્કેટિંગ થાય છે, સ્કૂલ્સના પણ માર્કેટિંગ થાય છે, બરાબર, કંપનીઝના પણ માર્કેટિંગ થાય છે, ઇવન અલગ અલગ ધાર્મિક આશ્રમો અને ધાર્મિક પ્લેસીસ છે એના પણ માર્કેટિંગ થતા જ હોય છે, બરાબર. તો માર્કેટિંગ દરેક જગ્યાએ થવાનું છે. ઇટ ઇઝ બેસિકલી ધ પ્રોસેસ ટુ એસ્ટાબ્લિશ ધ બ્રાન્ડ વેલ્યુ ઇન્ટુ ધ સોસાયટી એન્ડ ધ માર્કેટ. તો માર્કેટિંગ થવાનું જ છે. સો વેન આઈ વોઝ ક્વિટિંગ એન્ડ વેન ધેટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ માઇન, એટ ધેટ ટાઈમ ધેર વોઝ અનધર પર્સન હુ વોઝ રેડી ટુ ટેક ધ ચાર્જ ઇન્સ્ટેડ ઓફ મી. બરાબર. તો શું થયું આમાં? પહેલો માણસ અમારી કંપનીમાં નહોતો, એ માણસ અમારી કંપનીમાં આવ્યો ત્યારે જ્યારે મારી પોસ્ટ વેકેન્ટ થઈ. તો જ્યારે કંપનીને મેં નોટિસ આપેલી કે આઈ એમ ગોઈંગ ટુ બી આઉટ ઓફ ધ ફિલ્ડ ફોર એવર, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ઇન્ટુ ધ માર્કેટિંગ એનીમોર, રાઈટ, એન્ડ આઈ એમ ચેન્જિંગ માય ફિલ્ડ ટુ ટીચિંગ. તો જ્યારે હું માર્કેટિંગ કોર્પોરેટ કલ્ચર છોડીને ટીચિંગમાં આવતો હતો ત્યારે મેં કંપનીને નોટિસ પીરિયડ આપ્યો હતો. એ નોટિસ પીરિયડમાં કંપનીએ વિચાર્યું હતું કે ના ભાઈ આ પોસ્ટ વેકેન્ટ છે, તો હવે કંપની શું કરશે? એડવર્ટિઝમેન્ટ આપશે, required marketing head for so and so company. એડવર્ટાઇઝમેન્ટ ગઈ, અથવા તો મારી નીચેના કોઈને પ્રમોશન આપશે, રાઈટ, અથવા તો અમારી ટીમમાંથી જે કોઈ માણસ સારું જાણતો હોય તો એનું ટ્રાન્સફર કરશે. ધેર આર ન્યુમરસ થિંગ્સ. એડવર્ટાઇઝમેન્ટ આપે છે, કોઈના રેફરન્સથી બોલાવી શકે છે, કોઈ બીજી કોમ્પિટિટર કંપનીમાં હોય તો ત્યાંથી ડિરેક્ટ ઓફર કરી શકે છે, રાઈટ. તો આવી રીતના અલગ અલગ લોકોને ઓફર થઈ હશે, એડવર્ટાઇઝમેન્ટ આપી હશે અને એમાંથી પછી એપ્લિકેશન્સ આવી હશે. તો શું થયું કે ધ કંપની લુક્ડ ફોર ધ પ્રોબેબલ એમ્પ્લોઈઝ. મારું રિપ્લેસમેન્ટ કરી શકે એવા એમ્પ્લોઈઝ કંપનીએ શોધ્યા પછી કંપની મેડ ધેમ ધ ઓફર ધેટ દે કુડ નોટ રિફ્યુઝ, સો દે હેડ ટુ અપ્લાય ફોર ધ જોબ. ધ કંપની મેડ ધેમ ટુ અપ્લાય ફોર ધ જોબ. તો પ્રોબેબલ એમ્પ્લોઈઝને ફાઇન્ડ આઉટ કરવા અને ત્યાંથી એ એપ્લિકેશન કરે ત્યાં સુધી એને કન્વિન્સ કરવા, એ પ્રોસેસને આપણે રિક્રુટમેન્ટ કહી શકાય છે. ધેટ મીન્સ ટુ ફાઇન્ડ આઉટ ધ સુટેબલ પ્રોફાઇલ ફોર ધ વેકેન્ટ પ્લેસ ઇન્ટુ ધ કંપની. કંપનીમાં જે જોબ વેકેન્ટ હોય એ જોબ માટે, બરાબર, એક સુટેબલ પ્રોફાઇલ ફાઇન્ડ આઉટ કરવી અને એ વ્યક્તિ આપણી કંપનીમાં અપ્લાય કરે ત્યાં સુધી એને લાવવાની જે પ્રક્રિયા છે એને આપણે રિક્રુટમેન્ટ તરીકે કહેશું, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ પ્રોસેસ ઓફ સ્ટાફિંગ. આજના સેશનમાં માત્ર તમને મિનિંગ જ કહેવાનો હતો, ધેટ ઇઝ ધ ઓનલી થિંગ. કાલે આપણે શું ભણવાના છીએ એ પણ કહી દઉં. જ્યારે આપણે રિક્રુટમેન્ટ વાત કરીએ તો એમાં શું વાત કરી? ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ લુકિંગ ફોર ધ પ્રોબેબલ એમ્પ્લોઈઝ. એટલે કે પ્રોપર જે પ્રોફાઇલ્સ છે, સુટેબલ પ્રોફાઇલ્સ છે, એને ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસેસ છે. તો એ ક્યાંથી ફાઇન્ડ આઉટ થશે? તો એના સબ પોઈન્ટ્સ આવશે, એના સોર્સિસ છે. ધ સોર્સિસ ઓફ સ્ટાફિંગ આર A internal and B external. ઇન્ટરનલ સોર્સિસ પણ હોય છે, એક્સટર્નલ સોર્સિસ પણ હોય છે. ઇન્ટરનલ એટલે કે પોતાનું જે ઓર્ગેનાઇઝેશન છે એમાંથી જ કોઈને એ ડ્યુટી આપવી, અને એક્સટર્નલ એટલે કે એ પોસ્ટ માટે કોઈ સુટેબલ પ્રોફાઇલને બહારથી ઇન્વાઇટ કરવી. તો વોટ આર ધ ઇન્ટરનલ સોર્સિસ એન્ડ વોટ આર ધ એક્સટર્નલ સોર્સિસ, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. કાલના સેશનમાં આપણે ઇન્ટરનલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ જોવાના છીએ, અને ઇન કેસ પછી સમય રહેશે તો નેક્સ્ટ લેક્ચર, તો એ જ લેક્ચરમાં ઓર એલ્સ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ પણ જોવાના છીએ.
Right? So for today, guys, it was the only thing, and that was the meaning of recruitment. Right? Why the recruitment arises? Right? કે જે મેં તમને એક example આપ્યું, જે real example છે. Right? So that was it for today's session. I'll see you in the next session with the internal sources of the recruitment and if possible the external too. So till then, now it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.